નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વો ભાગ 1 ના પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં એના ઉદાહરણો જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે ઉદાહરણ 1 ની સમજૂતી મેળવી લીધી. હવે આપણે ઉદાહરણ 2 ની સમજૂતી મેળવીએ. જેની રકમ આ મુજબ છે. જય અને વિજય ના તારીખ 31/3/2017 ના રોજના કાચા સરવૈયા પર તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ચાલુ ખાતા તથા પાકું સરવૈયું જરૂરી હવાલાઓ ધ્યાનમાં લઈને બનાવો. તો અહીં આપણે જરૂરી ખાતાઓની ગણતરી કરી નાખી. વેપાર ખાતું, નફાનું ચાલુ ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો અહીંયા આપણે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરો. સૂચના આપી તો અહીંયા સુધારેલું વેપાર ખાતું રોજ પૂરા થતા વર્ષનું સુધારે વેપાર ખાતું. અહીં આપણે વેપાર ખાતા પછી નફા નુકસાન ખાતું આવે. પણ અહીંયા આપણે નફા નુકસાન ખાતું બાજુમાં લીધું કારણ કે એમાં જાજી એન્ટ્રી હોય, જગ્યા થોડી ઓછી એના કારણે આપણે બાજુમાં લઈએ અને અહીંયા નાનું ખાતું ચાલુ ખાતું હોય એના અહીંયા આપણે એક્ઝેક્ટ જોઈએ. જય અને વિજયની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું કાચું સર્વે. કાચું સર્વે એટલે વિગત ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. ભાગીદારના ચાલુ ખાતા જય અને વિજય, ભાગીદારના મૂડી ખાતા જય જમા બાકી, વિજય ઉધાર બાકી. આખર સ્ટોક વેપાર ખાતું, હાથ પર રોકડ, બેંકમાં ચાલુ ખાતું, બેંકમાં બાંધી મુદત ખાતે, દેવાદારો, પગાર, ફ્રી હોલ્ડ, જમીન, ઓફિસ યંત્રો, ફર્નિચર અને ફિક્ચર્સ, કારખાનાનો ભાડાપટ્ટા. ભાડોપટ્ટો 31/3/2021 ના રોજ પૂરો થશે. 1/10/2016 ના રોજ વિજય એટલે કે ભાગીદાર પાસેથી લોન લીધી. દેવાદાર પર વટાવ અનામત, ઘાલખાત અનામત, વીમા પ્રીમિયમ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, લેણદાર એટલે કે વેપારીઓ, ઘાલખાત, જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ અને કુલ સરવાળો આપ્યો 2,34,280. હવાલા જોઈએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200 રૂપિયા. 2 નંબર જય રૂપિયા 2,000ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે લઈ ગયા. 3 28/3/2017 ના રોજ 4,000ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો પરંતુ તેનું નામું ચોપડે લખવાનું નથી. અહીં 4,000નો માલ આપણે ખરીદી ગયેલો પણ એનું નામું લખાયું નથી. 4 નંબર દેવાદારોમાંથી ₹400નું લેણું ડૂબત છે એટલે કે ઘાલખાત છે 400 રૂપિયા જે માંડીવાળો અને 5% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ પર. 5 નંબર દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી. દેવાદાર પર વટાવ અનામતની જરૂરિયાત નથી. હવાલા નંબર 6 પ્લાન્ટ યંત્ર પર 20% લેખે ઘસારો તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. હવે અહીંયા આપણે સ્વાધ્યાય એટલે કે પાઠ્યપુસ્તકના ની અંદરથી ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48 ઉપરથી આપણે દાખલાની રકમ જોઈએ. હવે જે રકમ આ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જો પાઠ્યપુસ્તક સાથે લઈને બેઠા છું ત્યારે જ્યારે દાખલો ગણવાની શરૂઆત કરીએ ત્યારે પહેલું આપણું કામ બને છે રકમ વાંચવી. રકમ વાંચી તેના જરૂરી હવાલાઓ જે તે બાકી સાથે સંકળાયેલા હોય તે બાકી સાથે તેને ખરાની નિશાની કરી અને યાદ કરવા. દાખલો ગણવાની એક અલગ મેથડ તૈયાર કરો કે હવાલાવાળા પોઈન્ટ છે એ પછી ગણીએ. જે એન્ટ્રીના હવાલા નથી એ
ફટાફટ આપણે મૂકી દઈએ, તેથી પરીક્ષામાં તમે ઝડપથી અને ઓછા સમયમાં વ્યવસ્થિત દાખલો આખો ગણી શકો છો. એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ 5 હવાલા છે કે 6 હવાલા છે, તો 6 હવાલાને જે એન્ટ્રી આવતી હોય એને ખરાની નિશાની કરી દઈએ. એ સિવાયની બાકીની જે બધી જ એન્ટ્રી છે એને હવાલા સ્પર્શ કરતા નથી એવું સાબિત થાય. આમ તો આપણે હવાલો વાંચીએ એટલે ખ્યાલ આવી જાય કે હવાલો કોની સાથે સંકળાયેલો છે, કારણ કે હવાલાની અસરો મુખ્યત્વે 2 થતી હોય છે. દરેક હવાલાની મુખ્યત્વે 2 અસર થતી હોય. અપવાદરૂપ સંજોગો વસાહત, અમુક હવાલા એવા આવશે કે જેની 4 અસર થતી હશે અને અમુક હવાલા એવા આવશે કે જેની માત્ર 1 જ અસર થતી હોય. તો એ જ્યારે આપણે દાખલો ગણવા બેસીએ ત્યારે આપણે આ બધી બાબતોનો ચોખ્ખો ખ્યાલ આવી જતો હોય છે. તો આ ખ્યાલ આવી જાય એ આધારે આપણે દાખલાની ગણતરી કરીએ. તો શરૂઆત કરીએ. તો મૂડી ખાતા એવા જય અને વિજય, અહીંયા આપણે ભાગીદારના મૂડી ખાતા રાખવાના થતા નથી. મૂડી ખાતા રાખવાના ન થાય ત્યારે આ મૂડીની નોંધ સીધી આપણે ભાગીદારના પાકા સરવૈયાની અંદર મૂડી લેવા બાજુ લખવાની છે અને વિગતમાં લખવાનું છે મૂડી ખાતા. જય વિજય. જયની મૂડી આપી છે 80,000 અને વિજયની મૂડી આપી છે 60,000. 80,000 અને 60,000. મૂડીનો સરવાળો કરીએ તો 1,40,000. મૂડી પર વ્યાજ ગણો એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. એટલે મૂડી પર વ્યાજ નથી ગણો, ભાગીદારને લગતા કોઈ હવાલાનું સૂચન નથી કર્યું. એટલા માટે અહીંયા કોઈ નફા નુકસાન ખાતાની ખાતાનું ગણતરી માટેનું કોષ્ટક બનાવેલું નથી. એટલે નફા નુકસાન ખાતાની અંદર જે ચોખ્ખો નફો હોય એ જ ડાયરેક્ટ આપણો વહેંચણી ખાતા નફો થઈ જશે. કાલે તમને ઉદાહરણ મળતી વખતે સમજૂતી આપેલી કે નફા નુકસાન ખાતાની ખાતું શા માટે તૈયાર કરવામાં આવે છે. બીજું જોઈએ ચાલુ ખાતા. જયની જમા બાકી અને વિજયની ઉધાર બાકી. તો ચાલુ ખાતાની બંને બાકી હોય છે. તો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. જયની બાકી એવી છે 20,000 રૂપિયા અને વિજયની બાકી એવી છે 5,000 રૂપિયા. તો જયની બાકી 20,000, જમા બાકી જમાના કોલમમાં 20,000 અને વિજયની ઉધાર બાકી એવી છે ઉધારના કોલમમાં 5,000. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણો એવી કોઈ સૂચના નથી, એટલે વ્યાજ ગણવાનું થશે નહીં. ત્યાર પછી જોઈએ આખર સ્ટોક. તો તાજા સરવૈયામાં આખર સ્ટોક આપેલો હોય, ત્યારે તેની માત્ર 1 જ અસર થાય. જો હવાલામાં હોય તો એની 2 અસર આપવી પડે. એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી પાકા સરવૈયામાં બિંદાર લેણા બાજુ. પરંતુ અહીં આપણે આખો સ્ટોક 1 જ આપેલો છે અને એ પણ માત્ર કાચા સરવૈયામાં આપેલો છે. એટલા માટે એની નોંધ આપણે પાકા સરવૈયામાં લેણા બાજુ કરીએ. આખર સ્ટોક 27,300. આખર સ્ટોક 27,300. વેપાર ખાતું જમા બાકી દર્શાવે છે 30,900. તો અહીંયા આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા જ્યારે વેપાર ખાતું સમજાયું ત્યારે કે વેપાર ખાતાની જમા બાકી એ નફો દર્શાવે છે અને વેપાર ખાતાની ઉધાર બાકી એ ખોટ દર્શાવે છે. અહીં વેપાર ખાતાની બાકી આવી છે 30,900. તો એને આપણે કહેશું કાચો નફો. શું કહેશું? કાચો નફો. તો કાચો નફો હંમેશા વેપાર ખાતા સુધારવાનું છે વેપાર ખાતું, એટલે આપણે એને જમા બાજુ લખીએ. તો અહીંયા લખીએ કાચો નફો 30,900. પણ અહીંયા આવું પણ લખી શકાય બાકી આગળ લાવીએ. તમારે બેમાંથી જે શબ્દનું ઉચ્ચારણ કરો એ ઉચ્ચારણ કરી શકાય છે. તો આપણે માત્ર કાચો નફો એવું જ ઉચ્ચારણ કરીએ. ત્યાર પછી જોઈએ હાથ પર રોકડ. હાથ પર રોકડનો અર્થ થાય આપણી મિલકત છે. હાથ પર રોકડ એટલે આપણી શું થશે? મિલકત થાય છે. તો હાથ પર રોકડ 280 રૂપિયા આપી છે. હાથ પર રોકડ 280 રૂપિયા આપી છે. તો લખીએ આપણે પાકા સરવૈયામાં વેચાણ લેણા બાજુ
કાચા સરવાળાના હિસાબે, તો આપણે કાચા સરવાળામાં લખી નાખીએ. ત્યાર પછી જોઈએ બેંકમાં ચાલુ ખાતું 7000, તો બેંકમાં ચાલુ ખાતું ઉધાર બાકી હિસાબે એટલે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ બેંકમાં ચાલુ ખાતું 7000, બેંકમાં બાંધી મુદત ખાતે 40000, બાંધી મુદત એટલે આપણું એક પ્રકારનું રોકાણ થયું. રોકાણ થવા માટે આપણે મિલકત કહેવાય, તો મિલકત લેણા બાજુ બેંકમાં બાંધી મુદત ખાતે 40000, દેવાદારો 18400, દેવાદારો અત્યારે હાલના વર્તમાન સમયમાં આપણે ધંધાના વિકાસ માટે શાખના વ્યવહારો કરીએ છીએ. શાખના વ્યવહારો થતા દેવાદાર અને લેણદારનો સંબંધનો ઉદ્ભવ થાય છે. દેવાદાર એ ધંધાની મિલકત છે, એટલે મિલકત લેણા બાજુ લખીએ. તો દેવાદાર 18400, એની અંદર બે હવાલાના સૂચન કરેલા છે. એક હવાલો કે કુલ દેવાદારમાંથી 400 રૂપિયા લેણું ડૂબત છે, જે માંડીવાળાનું છે. ડૂબત છે એનો અર્થ થાય કાલકા. ડૂબત છે એનો અર્થ શું થાય? કાલકા, કે હવે મળવાની કોઈ સંભાવના રહેલી નથી. એટલા માટે નુકસાન થયું. તો આ દેવાદાર 18400, તેમાંથી કાલકા બાદ કરીએ, 400 રૂપિયા બાદ કરો એટલે નીચે આવશે 18000. તો કાલકા એ ધંધાનું એક પ્રકારનું નુકસાન છે, તો તેની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થાય છે. ઉધાર બાજુ લખીએ કાલકા એનું પાછા સરવાળાની પ્લસ કાલકા હવાલાની પ્લસ કાલકા અનામત હવાલાની માઇનસ કાલકા અનામત પાછા સરવાળાની. આ રીતે આપણે મેનું સીધું બનાવી તમને નફા નુકસાન ખાતાનો નમૂનો સમજાય તેને લગાવી. તો કાલકા હવાલાની 400 સાથે સાથે હવાલો પણ અહીંયા સોલ્વ થતો જાય છે. હવે આગળ જોઈએ એમાં તો દેવાદાર પર 5% લેખે કાલકા અનામતની જોગવાઈ કરો. જોગવાઈ એટલે ભવિષ્ય માટેની વાત કરવામાં આવી. તો માઇનસ કાલકા અનામત 5% લેખે. તો 5% લેખે તો 18000 ના 5% કરો એટલે 900 રૂપિયા થશે. 900 બાદ કરીએ એટલે 17100 આવતા જશે. 900 રૂપિયા કાલકા જે ભવિષ્ય માટેની એક અનામત ઊભી કરેલી છે, તો તેની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાલકા અનામત 900 રૂપિયા, કાલકા અનામત 900 રૂપિયા. અહીં દેવાદારનો હવાલો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. આગળ જોઈએ પગાર. પગાર એ ધંધાનો ખર્ચ છે. પગાર એ ધંધાનો શું થશે? ખર્ચ. પગાર એ ધંધાનો ખર્ચ થશે, એટલા માટેની નોંધ નફા નુકસાન ખાતે કરવાની થશે. એમાં કોઈ હવાલો સૂચન કરવામાં આવ્યો નથી. તો પગાર એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર 18500, પગાર 18500. આગળ વાંચીએ તો ફ્રી હોલ્ડ જમીન. જમીન એ ધંધાની મિલકત છે. જમીન એ ધંધાની મિલકત છે, તો એની નોંધ પાકા સરવાળામાં લખીએ. તો જમીન ફ્રી હોલ્ડ મિલકત, જમીન ઉપર કોઈ ઘસારો ગણો એવી સૂચના કરવામાં આવી નથી, એટલે ડાયરેક્ટ પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ફ્રી હોલ્ડ જમીન, ફ્રી હોલ્ડ જમીન 60000, ફ્રી હોલ્ડ જમીન 60000. ત્યાર પછી ઓફિસ યંત્રો. યંત્રો એ ધંધાની મિલકત છે. મિલકત એટલે એની નોંધ પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ યંત્રો, ઓફિસ યંત્રો. યંત્રોનું મૂલ્ય આપ્યું છે આપણે 20000 રૂપિયા. અંદર લખાશે કારણ કે આપણે હવાલો માંગ્યો છે, હવાલો એક હતો કે ઓફિસ યંત્રો પર 20% લેખે ઘસારો મળવાનો. તો માઇનસ ઘસારો 20% લેખે હિસાબ કરીએ તો કેટલા આવશે? 4000. 4000 બાદ કરીએ તો આપણે રકમ આવશે 16. યંત્રો પર ઘસારો એ ધંધાનું એક પ્રકારનું નુકસાન છે.
નુકસાન છે એટલા માટેની નોંધ નફા નુકસાન ખાતાની દર બાજુ આવશે. યંત્રો પર ઘસારો 4000, યંત્રો પર ઘસારો 4000. આગળ જોઈએ તો ફર્નિચર અને ફિક્ચર્સ, ફર્નિચર અને ફિક્ચર્સ 5000 રૂપિયા. ફર્નિચર એ ધંધાની મિલકત છે તો કાકા સરળ મીટર તેના બાજુ ફર્નિચર 5000. એની ઉપર મને ગવર હોય તો આપણે અંદર બીજો લખીએ. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો તો માઈનસ ઘસારો 5% બરાબર 250, 4750. ઘસારો એ ધંધાનો એક પ્રકારનું નુકસાન છે. નુકસાન છે એટલા માટે એની નોંધ નફા નુકસાન ખાતાની દર બાજુ આવશે. ફર્નિચર પર ઘસારો 250. ફર્નિચર પર ઘસારો 250. આગળ જોઈએ કારખાનાના ભાડા પટ્ટો. કારખાનાનો ભાડો પટ્ટો એનો અર્થ થાય આપણી મિલકત છે. કાકા સરળમાં મિલકત ધ્યાન રાખજો. આપણે ભાડે પટ્ટે રાખીને મિલકત ગણવામાં આવે છે. તો કારખાના ભાડા પટ્ટો 30000. કારખાના ભાડા પટ્ટો 30000 રૂપિયા. એમાં તારીખ આપી છે આપણે કે 31/3/2021 ના રોજ પૂરા થતા ના રોજ પૂરો થાય છે. 31/3/2021 ની વાત કરવામાં આવે તો આપણે અહીંયા 1/4 થી શરૂ કરીને 31/3 પૂરું કરીએ. એનો અર્થ આખું વર્ષમાં અહીંયા હિસાબ કરવામાં આવે તો 17 ની સાથે મને 16 17 18 2 18 19 20 4 અને 20 21 5. આ રીતે 5 વર્ષ માટે આપણે કારખાનાના ભાડા પટ્ટો રાખેલો છે. કેટલા વર્ષ માટે ભાડા પટ્ટો રાખેલો છે? 5 વર્ષ માટે. હવે 5 વર્ષ માટે આપણે ભાડા પટ્ટો રાખેલો છે તો આપેલા જેના ભાડા પટ્ટાનું કુલ ટોટલ છે એને 5 વડે ભાગવા પડે. તો 5 વડે ભાગીએ એટલે 6000 માઈનસ માની વાળે 6000 માની વાળે તો મળશે આપણે રકમ 24000. તો માની વાળે રકમ એ ધંધાનો એક પ્રકારના નુકસાન તરીકે દર્શાવવામાં આવે છે જે ભવિષ્યમાં મળવા પાત્ર નથી. તો એની નોંધ આપણે અહીં નફા નુકસાન ખાતાની દર બાજુ કરીએ. કારણ કે કારખાના ભાડા પટ્ટો માનીવાળી 6.30. જોઈએ તારીખ 1/10/2016 ના રોજ ભાગીદાર વિજય પાસેથી લીધેલી લોન 30000. વિજય પાસેથી લોન લીધી એટલે પેઢીનું દેવું છે. ભાગીદારે પોતાની અંગત મિલકતોમાંથી અંગત મૂડીમાંથી પેઢીને લોન દીધી છે. લોન દીધી એટલે પેઢીએ લીધેલી છે. ભાગીદારે દીધી અને પેઢીએ લીધેલી. ફાઇનલી લીધેલ કાકા સરળમાં મૂડી જવાયું લીધે લોન કાઉન્સમાં લીધે રૂપિયા અંદર લખીએ 30000. હવે એમાં સવાલો જોઈએ તો કઈ તારીખે આપણે ગણતરી કરશું તો કે 1/10/2016 થી વિજયે અહીંયા લોન આપી છે. વિજયે કેટલી લોન આપી છે? અહીંયા 1/10/2016 થી વિજય અહીં લોન આપી છે. તો લોન પર વ્યાજના દર આપેલ નથી. લોન પર વ્યાજના દર આપેલ નથી. જ્યારે લોન પર વ્યાજનો દર ન આપેલો હોય એ સમયે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર ભારતીય ભાગીદારી કરારનામાની જોગવાઈનો અભ્યાસ કર્યો છે. જેમાં તમને સમજાયું કે ભારતીય ભાગીદારી ધારા 1932 ની જોગવાઈ મુજબ કરારનામાની ગેરહાજરી. તો કરારનામાની ગેરહાજરી હોય અને ભાગીદારે પેઢી પર લોન ધીરેથી હોય એટલે લોન આપેલો હોય અને લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય તો તે સમયે 6% લેખે વ્યાજ આપવું પડે છે. કેટલા ટકા વ્યાજ આપવું પડે છે? 6% લેખે. તો
તો 6% લેખે વ્યાજ ગણીએ તો 10મા મહિનાની કામગીરી જોઈએ. 10 એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. અહીં 6 મહિના ગણવાનું છે. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું છે? 6 મહિનાનું. 30,000 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 1200 કરીએ તો લોન પર વ્યાજનો દર 6% લેખે ગણતા 900 રૂપિયા આવતો પ્લસ ચૂકવવા બાકી, કારણ કે ચૂકવવાનું નથી. 900 પ્લસ કરતા 30,000. લોન પર વ્યાજ છે બેબીનો નાણાકીય ખર્ચ છે. લોન પર વ્યાજ છે બેબીનો નાણાકીય ખર્ચ છે. માટે નફા નુકસાન ખાતાની અંદર બાજુ લખીએ. લોન પર વ્યાજ ચૂકવવા બાકી 900 રૂપિયા. લોન પર વ્યાજ ચૂકવવા બાકી 900 રૂપિયા. ત્યાર પછી જોઈએ દેવાદારો પર વટાવ અનામત 380. આપણે હવાલા નંબર 5 આપેલો છે કે દેવાદાર પર વટાવ અનામતની જરૂર હવે નથી. આવો જ્યારે ઉલ્લેખ કરેલો હોય ત્યારે તેને માંડી વાળવી પડે છે અને માંડી વાળવા માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ અસર આપવી. ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક પોઈન્ટ યાદ રાખજો. જ્યારે દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી એ સમયે એની નોંધ નફા નુકસાન ખાતાની જમા બાજુ આપો. ઘણી વખત આપણે એવું બને છે કે આપણે પાકા સરવાળામાં દેવાદારમાંથી ગણીએ છીએ, દેવાદારમાંથી બાદ કરી દઈએ છીએ. પણ આવી ભૂલ ન કરવી. આના કારણે તમારા પૂરા માર્ક જે 11 માંથી 11 આવે એ ઘટી જવાની સંભાવના વધી જાય છે. એટલે જો તમે આ રીતે નોંધ આપો તો એ 11 માંથી 11 મળવાની જગ્યાએ થોડા માર્ક ઘટી જાય. ચાલુ વર્ષની વાત કરીએ કે 2020 ની પરીક્ષા છે માર્ચ 2020 માં, એમાં આવો એક દાખલો વાર્ષિક હિસાબનો પૂછાણો હતો અને એમાં આ જ પ્રકારનો એક હવાલો હતો અને આ હવાલો પાકા સરવાળામાં સોલ્વ કરવાની જગ્યાએ અહીં નફા નુકસાન ખાતે સોલ્વ કરવાનો થાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પાકા સરવાળામાં સોલ્વ કરી દીધો. એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને આવો પ્રશ્નનો ઉદ્ભવ થયેલો. તો જોઈએ દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા લખીએ. દેવાદાર પર વટાવ અનામત 380. દેવાદાર પર વટાવ અનામત 380. આગળ જોઈએ કાલખાત અનામત 1000. કાલખાત અનામત 1000. તો કાલખાત અનામત આપણે કોષ્ટક બનાવેલું છે. કાચા સરવાળાની કાલખાત અનામત 1000 રૂપિયા. ત્યાર પછી જોઈએ આગળ વીમા પ્રીમિયમ 1000 રૂપિયા. વીમા પ્રીમિયમ 1000 રૂપિયા. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 1000. પહેલો જવાબમાં સૂચવેલો છે. પહેલા પહેલો જવાબ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200. અગાઉથી ચૂકવેલ છે એટલે 200 રૂપિયા અગાઉથી ચૂકવેલ એટલે માઈનસ થશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200. 200 બાદ કરતા આપણા આઉટર રકમ મળશે 800. અગાઉથી ચૂકવેલ વીમો એ ધંધાની મિલકત કહેવાય એટલે કે આપણું એક લેણું છે. અગાઉથી ચૂકવી દીધું એટલે હવે ભવિષ્યમાં એ 200 રૂપિયા ચૂકવવાના થશે નહીં. એટલા માટે આપણે એની નોંધ પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200. આ રીતેનો હવાલો આપણે સોલ્વ કરીએ. પછી જોઈએ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી 700 રૂપિયા. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી એ ધંધાનો એક વહીવટી ખર્ચ છે. એની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી 700 રૂપિયા. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચના 600 રૂપિયા પાછી. આગળ જોઈએ લેણદારો. લેણદારો 12000. લેણદારો એટલે ધંધાના દેવા કહેવાય. દેવા કહેવાય એની નોંધ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખશે. લેણદારો 12000. અહીં એક હવાલો આપણે વાંચેલો જોઈએ
28/3/2017 રોજ 4000ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો. તેનું નામું લખવાનું રહી ગયું છે. નામું લખવાનું રહી ગયું એનો અર્થ થાય કે નહીં નોંધેલ ખરીદી. હવે નામું લખવાનું રહી ગયું, ખરીદીનો છે. ખરીદી હંમેશા લેણદાર પાસે વેપારી જોડેથી ન થાય. તો આપણે નહીં નોંધેલ ખરીદીને તરીકે કાકા સલાહમાં ઘણી લેવા બાજુ લેણદાર નોંધેલી નહીં નોંધેલ ખરીદી 4000 પ્લસ કરીએ એટલે આવશે આપણે રકમ. ખરીદીનો સંબંધ વેપાર સાથે રહેલો છે. ખરીદીનો સંબંધ મારી સાથે રહેલો છે, વેપારી સાથે રહેલો એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ નહીં નોંધે ખરીદી 4000 નહીં નોંધે ખરીદી 4000. આ રીતે આપણે એની નોંધ કરી, બંને નોંધ થઈ ગઈ. ત્યાર પછી આગળ જોઈએ કાલખા 200 રૂપિયા. કાલખા એ ધંધાનું નુકસાન છે અને આપણે આ કોષ્ટક દ્વારા દર્શાવેલું છે. તો ખાતા સરકારની કાલખા 200, 16, 600 અને 900, 1500 માંથી 1000 બાદ કરીએ એટલે આવતા રકમ આવશે 500. એટલે આપણે કાલખાનો હવાલો અનામત કાલખા અને બદલે હવાલો સોલ્વ કરતા આવતા રકમ આવશે 500. જાહેરાત ખર્ચ એ પેઢીનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વેચાણ વિતરણ ખર્ચ છે. જાહેરાત ખર્ચ 600 રૂપિયા. મુસાફરી ખર્ચ એ પણ ધંધાનો ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ મુસાફરી ખર્ચ 400 રૂપિયા. આ રીતે આપણે કાચા સલાહની તમામ વિગતો જોઈ. હવે હવાલા જોઈ લઈએ. કદાચ એકાદા હવાલા રહી ગયા હોય તો મિત્રો બધા હવાલા ફરીથી એક વખત વાંચી લેવા જેથી ભૂલ થવાની સંભાવના ઓછી રહે. હવે હવાલા નંબર 1 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹200. તો આપણે વીમા પ્રીમિયમનો હવાલો અહીંયા નફા નુકસાન ખાતે સોલ્વ કર્યો અને પાકા સપ્લાયમાં ધ્યાના બાજુ સોલ્વ કર્યો. જય 2000ની મૂડી કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અહીં જય નામનો જે આપણો ભાગીદાર છે તેને 2000ની મૂડી કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. એટલે શું કહેશું આપણે? ઉપાડ. ઉપાડની નોંધ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ ઉપાડ જયના પ્રમાણમાં. હવે ઘણી વખત એવું બને કે ખરીદીમાંથી માઇનસ પણ કરવામાં આવે છે. કોઈ ધંધામાંથી કોઈ પણ રીતે માલની જાવ એ ખરીદીમાંથી માઇનસ પણ કરવામાં આવે છે. જો ખરીદીમાંથી માઇનસ ના કરવી હોય તો કાચા સરકાર નફા વેપાર ખાતાની જમા બાજુમાં તમે અસર આપી શકો. નવો પરિબળ મુજબ ખરીદીમાંથી માઇનસ થાય અને જૂના વિશે આપણે જૂનો સિલેબસ પ્રમાણે વિચારીએ તો વેપાર ખાતાની જમા બાજુ અસર આપો. જવાબ બંનેનો સમાન છે. તો આપણે જમા બાજુ અસર આપીએ અને લખીએ અંગત વપરાશ માટે લીધેલ માલ. આપણે હવે આખો સોલ્વ કરીએ. હવાલા નંબર 3 માં 28/3/2017 રોજ 4000ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો પરંતુ તેનું નામ લખવાનું રહી ગયું. આપણે એની અસર આપી ખરીદીમાં નાખીએ અસર એક અસર આપી આપણે લેણદારમાં લખ. હવાલા નંબર 4 માંથી કુલ દેવાદારમાંથી 400 ડૂબેલું લેણું છે અને જે માંડી વાળવાનું છે અને 5% ઘાલકા તનામાંથી ડૂબેલો. તો એનો હવાલો આપણે અહીંયા પાકા સમયની લેણા બાજુ સોલ્વ કર્યો. બીજી અસર આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં પણ આપણે લીધી છે. હવાલા નંબર 5 માંથી દેવાદાર પર વટાવાનામાંથી હવે જરૂર નથી એટલે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુની અસર આપી દીધી. હવાલા નંબર 6 પ્લાન્ટ યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો આપણે પ્લાન્ટ યંત્રો પર 20% ઘસારો અને ફર્નિચર પર 5% ઘસારો ગણ્યો અને તેની બીજી નોંધ નફા નુકસાન ખાતામાં માલ આપી દીધો. આ રીતે અહીં બધા જ હવાલો આપણે ફરીથી ચેક કરી દીધા. એક પણ વિગત બાકી રહેતી નથી. તો હવે આપણે ટોટલ કરી અને સુધારેલો કાચો નફો શોધીએ. તો સરવાળો કરીએ 32,900
32,900. હવે અહીંયા બે પ્રશ્ન. કારખાનાનો માંડીવાળે ભાડા પત્ર. કારખાનાનો શબ્દ આવ્યો એટલે કારખાનાની ગણતરી. કારખાનાના વત્તા પ્રાપ્ત તરીકે આપણે બેઠાની ઉધાર બાજુ અસર આપીએ. કાંઈ લખીએ કારખાનાનો ભાડા પત્ર માંડીવાળે 32,900 માંથી 10,000 બાદ કરીએ 22,900. સુધારે કાચો એ નન્નું ખાતર એ દે. નન્નું ખાતરનો આપણે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતાની જેમાં બાજુ સુધારે કાચો નફો 22,900. આ સાઈડની વિગત વધી જશે. ઉધાર બાજુની વિગત વધી જાય તો ઉધાર બાજુમાં પકડો કરી નાખીએ. 18,500 + 800 + 600 + 600. તો ઉધાર બાજુનો સરવાળો આપણે જોઈએ. ઉધાર બાજુનો સરવાળો થશે 26,550. 26,500 જમા બાજુ મૂકીએ. 26,500 26,550 માંથી 22,900 અને 380 બાદ કરી એટલે આપણને મળશે 3,270. આ 3,270 આપણા માટે ગણાશે ચોખ્ખી ખોટ. એટલે કે આપણે એને કહેશું વહેંચણી પાત્ર ખોટ. તો અહીં આપણે વહેંચણી પાત્ર ખોટ મળી ગઈ. વહેંચણી પાત્ર ખોટ. તો અહીં નફા નુકસાનનું પ્રમાણ આપણે રકમમાંથી તમને જોવા મળ્યું ન એટલે સરખા પ્રમાણનું. તો જય વિજય 1635 અને 1635 ખોટ છે એટલા માટે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ છે. ઉધાર બાજુની વહેંચણી પાત્ર ખોટ 1635 બાકીના સરવાળા ગુણાકાર પહેલા આપણે બીજીની બાકીનો સરવાળો કરીએ. 20,000 ઉધાર બાજુ મૂકીએ. 20,000 - 2,000 - 1635 16,365 બાકી આગળ વિધિનો સરવાળો કરીએ. 6,635 બાકી આગળ હવે વિદ્યાર્થીઓ બંને બાજુ બાકી આવ્યા તો વિજયની જમા બાકી છે અથવા જયની જમા બાકી છે અને વિજયની ઉધાર બાકી છે. તો જમા બાકી રહે પાકા સમયમાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી રહે પાકા સમયમાં ઉધાર લેણા બાજુ. તો આપણે પેલા જમા બાકી કોની આવી ગઈ? વિજયની. જમા બાકી ગઈ ગઈ તો ચાલુ ખાતા જય. ચાલુ ખાતા જય. જયની બાકી આપણે 16,365. જ્યારે વિજયની આપણે ગણીએ તો ઉધાર બાકી તો ઉધાર બાકી 6,665 તેને લખીએ પાકા સમયમાં મિલકત લેણા બાજુ ચાલુ ખાતા વિજય 6,665 સરવાળો 1,40,000 + 16,365 +
30,900 પ્લસ 16,000 2,03,205 મિલકત એના બાદ કરીએ 60,000 પ્લસ 16,000 પ્લસ 4,750 પ્લસ 40,000 પ્લસ 7,000 પ્લસ 17,000 100 પ્લસ 280 પ્લસ 27,300 પ્લસ 24,000 પ્લસ 200 પ્લસ 6,495 સરવાળો આવશે 2,03,205. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 ની વિગતવાર સમજૂતી જોઈએ અને મોસ્ટ ઓફ ધી સંદર્ભોમાં ભાગાકાર સરવાળાનો સરવાળો સમાન થતો હોય છે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં ઉદાહરણ નંબર 3 ની ગણતરી કરીશું. થેન્ક યુ.